15 નંબરનો સમ છે જે જગદીશ તેના હિસાબો એક નોંધી પદ્ધતિ પ્રમાણે રાખે છે। નીચેની માહિતી પરથી 31/3/2003ના રોજે પૂરા થતા વાર્ષિક હિસાબો બનાવો। 1/1/2004 અને 31/12/2004ની જે ડિટેલો આપી છે ડિટેલો પ્રમાણે આપણે ખાતાઓ છે એ બનાવીએ। તો કે સ્ટોક છે એનું ખાતું ન હોય, દેવાદારનું ખાતું છે તો કે હા, લેણી હુંડીનું ખાતું છે તો કે હા, લેણદારનું ખાતું છે તો કે હા, દેવી હુંડીનું ખાતું છે તો કે હા, ફર્નિચરનું ખાતું તો છે તો કે હા, અગાઉથી ચૂકવેલાય છે, ચૂકવવાના બાકી છે અને રોકડ અને બેંકના છે અને વર્ષ દરમિયાનની ચૂકવણી આપેલી છે અને અન્ય વધારાની માહિતી આપેલી છે। તો દરેક ખાતાઓ છે આપણી પાસે કમ્પ્લીટ કરેલા છે। તો ખાતા પ્રમાણે આપણે બાકીઓ મૂકી છીએ। તો સૌપ્રથમ સ્ટોક, તો સ્ટોક એટલે કે વેપાર ખાતાની અંદર લખી શકીએ છીએ। વેપાર ખાતાની અંદર શરૂનો સ્ટોક ઉધાર બાજુ, તો અહીંયા શરૂનો સ્ટોક અને અહીંયા જમા સાઈડ આખરનો સ્ટોક। તો શરૂનો સ્ટોક છે અહીંયા 58,000 રૂપિયા। મોસ્ટ આઈએમપી દાખલો છે, ધ્યાનથી સાંભળજો, સમજજો। છેલ્લો દાખલો છે અહીંયા છે દેવાદાર। તો દેવાદારની અંદર BF $1,16,000 એની CF એટલે કે ગોતવાની છે। લેણી ઊંડી એની BF ડેશ છે, એની CF 12,000 છે। લાઈટ કેટ તો લેણદાર એની BF છે 80,000 એની CF છે 90,000। ફર્નિચર એની BF છે 43,000 એને CF છે એ ગોતવાની છે। ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી એટલે દેવું। તો આ બાજુ BF આવે જમા સાઈડ, BF 14,000, CF 12,000। અગાઉથી ચૂકવેલા ખર્ચા, અગાઉથી ચૂકવેલા એટલે લેણું, તો ઉધાર બાજુ BF 4500, જમા બાજુ CF 5,000, હાથ પર રોકડ અને બેંક સિલક તો BF 8,500 અને CF ગોતવાની। બધાય બાકીઓ છે મુકાઈ ગઈ તેને સેકન્ડ અસર કન્વર્ટ કરીએ। સેકન્ડ અસર કન્વર્ટ કરવા માટે શરૂનો સ્ટોક, શરૂના સ્થિતિ દર્શક નિવેદનની અંદર શરૂ સ્ટોક 58,000, આખરનો સ્ટોક, આખરના પાકા સરવૈયામાં 62,000। દેવાદાર શરૂના છે, આખરના નથી, તો આખરના દેવાદાર છે એ ગોતવાના છે। તો આખરના દેવાદાર પાકા સરવૈયામાં ખાલી ટાઇટલ બાંધીને મૂકી દઈએ દેવાદારો, ક્વેશ્ચન માર્ક્સ। શરૂના છે દેવાદારો, શરૂના કેટલા છે તો કે 1,16,000 લેણી ઊંડી, શરૂની લેણી ઊંડી છે એમાં ડેશ છે એટલે હશે જ નહીં, નકર તો ક્વેશ્ચન માર્ક્સ કરેલો હોય। તો શરૂની તો ક્યાંય લખી નહીં શકીએ આપણે, અહીંયા લખી શકીએ તો ડેશ લેણી ઊંડી નથી એમ। શરૂના સ્થિતિ દર્શક નિવેદનની અંદર લેણી ઊંડી નથી, લેણી ઊંડી શરૂની, તો આખરની, આખરનામાં લખી નાખું લેણી ઊંડી। તો આખરની લેણી ઊંડી કેટલી છે તો કે 12,000। લેણદાર આખરના
આખરના પાકા સરવૈયામાં આખરના લેણદાર, તો આખરના લેણદાર આખા પાકા સરવૈયામાં 90,000. શરૂને 80,000. શરૂનું ફર્નિચર 43,000. આખરનું ફર્નિચર આખરના પાકા સરવૈયામાં લખાય પણ છે જ નહીં. ઓલવેઝ ક્વેશ્ચન માર્ક્સ. ચૂકવવાના બાકી ખર્ચા એટલે દેવું પાકા સરવૈયામાં આખરનું. આખરના છે એ 12,000 છે ચૂકવવાના બાકી ખર્ચા. શરૂના શરૂમાં 14,000. અગાઉથી ચૂકવેલા ખર્ચા લેણું એટલે મિલકત લેણા પાછું. શરૂના 4500 છે. આખરના પાકા સરવૈયામાં 5,000. શરૂની શરૂમાં ને આખરની રોકડ બેંક. ક્વેશ્ચન માર્ક્સ. શરૂની રોકડ બેંક બધાયની સિંગલ અસર હતી, બધાયની કન્વર્ટ કરી લીધી. હવે આપણે વર્ષ દરમિયાનની આવક અને ચૂકવણી છે દેવાદાર પાસેથી વસૂલાત એટલે દેવાદાર પાસેથી વસૂલાત એટલે આવે એટલે રોકડ બેંકની ઉધાર બાજુ. રોકડ બેંકની ઉધાર બાજુ દેવાદાર પાસેથી વસૂલાત એટલે દેવાદાર ખાતે. દેવાદારની વસૂલાત કેટલી આવે છે તો કે 4,19,250. દેવાદારની ખાતાની જમા સાઈડ. રોકડ બેંક 4,19,250. ધંધાના માલિકનો ઉપાડ એટલે રોકડ બેંક જાય તો જમા બાજુ ઉપાડ 50,000. ઉપાડ એટલે મૂડીમાંથી બાદ થાય તો પાકા સરવૈયામાં અહીંયા મૂડી પ્લસ વ્યાજ પ્લસ નફો અને બાદ અહીંયા ઉપાડ 50,000. ફર્નિચરની ખરીદી કરે છે. ફર્નિચરની ખરીદી કરવા જઈએ તો આપણે છે એ રોકડ અને બેંક છે એ જાય એટલે રોકડ બેંકની જમા બાજુ. ફર્નિચરની ખરીદી 8,000 રૂપિયાની છે. ફર્નિચરના ખાતાની અંદર ખરીદી કરી એટલે આપણે ફર્નિચરના ખાતાની અંદર ઉધાર બાજુ રોકડ ખાતે. કઈ ડેટ છે તો ડેટ લખીએ એટલે ઘસારો ગણવામાં ધ્યાન આવે. 1/10/2004 રોજે ખરીદી કરી છે. કેટલી તો કે 8,000ની. એની સેકન્ડ અસર અપાઈ ગઈ છે તો વટાવેલી લેણી ઊંડી 45,000 રૂપિયા. વટાવેલી લેણી ઊંડી 45,000 રૂપિયા. કોઈ પણ લેણી ઊંડી છે એ વટાવા જવું હોય તો વટાવા જવા માટે તો આપણે ક્યાં જવું પડે તો કે બેંકમાં જવું પડે. વટાવેલી લેણી ઊંડી 45,000 રૂપિયા વટાવવા માટે આપણે ક્યાં જવું પડે તો કે બેંકમાં જવું પડે. તો બેંકની ખાતાની કઈ સાઈડ આવે એટલે ઉધાર બાજુ આવે તો વટાવેલી લેણી ઊંડી બેંક ખાતાની અંદર. વટાવેલી લેણી ઊંડી બેંકમાં આવશે કેટલાની તો કે 45,000ની. તો લેણી ઊંડીના ખાતાની કઈ સાઈડ તો કે જમા સાઈડ આવશે રોકડ બેંક ખાતે. ₹45,000.
લેણદારને ચૂકવા, ચૂકવા એટલે જાય, જાય તો રોકડ બેંકની જમા સાઈડ લેણદાર ખાતે. લેણદારને ચૂકવા, કેટલા ચૂકવા? તો કે 2,84,200. તો લેણદારના ખાતાની ઉધાર બાજુ રોકડ બેંક ખાતે 2,84,200. સંચાલકીય ખર્ચા, ખર્ચા એટલે ચૂકવી, ચૂકવી એટલે તો જાય જ. તો સંચાલકીય ખર્ચા રોકડ બેંકની જમા સાઈડ. સંચાલકીય ખર્ચા કેટલા ચૂકવીએ છીએ? તો કે 1,24,350. સેકન્ડ આન્સર ક્યાં અપાય? સંચાલકીય ખર્ચ છે, ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની અંદર લખાય. તો નફા નુકસાન ખાતાની અંદર સંચાલકીય ખર્ચા $1,24,350 સંચાલકીય ખર્ચા. હવે એની અસર અપાઈ ગઈ તો પરચુરણ આવક, પરચુરણ આવક એટલે નફા નુકસાન ખાતાની જમા સાઈડ લખી શકાય. પરચુરણ આવક, પરચુરણ આવક કેટલી લખી નફા નુકસાન ખાતાની જમા બાજુ? તો કે 4,000. તો રોકડ બેંકની કઈ સાઈડ આવે? તો કે ઉધાર સાઈડ આવે. રોકડ બેંકમાં આવે, આવે એટલે ઉધાર બાજુ લખાય પરચુરણ આવક. કેટલાની? તો કે 4,000ની. વર્ષ દરમિયાન લાવવામાં આવેલી વધારાની મૂડી 62,000ની છે. વર્ષ દરમિયાન મૂડી, તો મૂડી આવે, આવે એટલે ઉધાર બાજુ, તો એ મૂડી વધારાની કેટલી? તો કે 62,000ની એવી. હવે શું છે અહીંયા? જો ધ્યાનથી સાંભળો, વર્ષ દરમિયાન લાવવામાં આવેલી વધારાની મૂડી 62,000 રૂપિયાની છે. તો મૂડીની અંદર આપણે વધારો થશે, તો મૂડીની અંદર આપણે પ્લસ કરવી પડશે કે વધારાની મૂડી 62,000 રૂપિયા. તો પાકું સરવૈયું મૂડી ખાતું નથી બનાવતા એટલે મૂડીમાં વધારો. ₹62,000. 12%ની સરકારી જામીનગીરી 1/7/2000ના રોજે 96% લેખે ખરીદેલી છે. તો સરકારી જામીનગીરી કોઈ પણ ખરીદવા જાઓ એટલે તમારે રોકડ અને બેંક છે ને જાય, જાય એટલે તમારે ઘટે, ઘટે એટલે તમારે એ રોકડ બેંકની જમા બાજુ લખવું પડે. તો રોકડ બેંકની જમા બાજુ 12%ની સરકારી જામીનગીરી 67,200. તો સરકારી જામીનગીરી એક પ્રકારનું રોકાણ કહેવાય. રોકાણ એટલે મિલકત. તો પાકા સરવૈયાની અંદર લખી શકાય મિલકત લેણા બાજુ સરકારી જામીનગીરીમાં રોકાણ. 12%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. કેટલાનું કર્યું છે? ડેટ આપી છે, પર્સન્ટેજ આપ્યા છે એટલે ગર્ભિત હવાલો છે, તો વ્યાજ છે એ લઈ લઈએ આપણે પહેલાં. સરકારી જામીનગીરી 67,200. અહીંયા 12%. અને કઈ ડેટ આપી છે? તો કે 7મા મહિનાની ડેટ આપેલી છે. તો 7, 8, 9, 10, 11 અને 12 6 મહિનાનું તેના ઉપર વ્યાજ છે એ તમને મળવા પાત્ર છે. તો 6 મહિનાનું સરકારી જામીનગીરી ઉપર તમે વ્યાજ છે એ લઈ શકો છો. તો હવે એમાં જો સરકારી જામીનગીરી કીધું છે ને 96%ના લેખે ખરીદેલી છે એમ, તો વ્યાજ આમ નહીં ગણી શકીએ આપણે. આ તો 100% કહેવાય, તો 96% એ. તો અહીંયા બધાનું ધ્યાન, સરકારી જામીનગીરીનું વ્યાજ, તો આ ખરીદ કિંમત અને દાર્શનિક કિંમત. તો ખરીદ કિંમત કેટલી છે? તો કે 96. ત્યારે દાર્શનિક કિંમત કેટલી હોય? તો કે 100. તો અહીંયા 67,200માં ખરીદો ત્યારે કેટલી કિંમતની બને? તો કે 70,000ની બને. તો હવે 70,000 ઉપર શરૂઆતની બાકી છે, 12% લેખે એના ઉપર 6 મંથનું વ્યાજ.
તો 6 મંથનું વ્યાજ કેટલું આવશે? તો કે 4200 રૂપિયા આવશે. તો સરકારી જામીનગીરીનું વ્યાજ છે એ જામીનગીરીના ખાતાની અંદર પ્લસ કરી શકીએ છીએ. તો પાકા સરવૈયાની અંદર લખી શકાય વ્યાજ 4200. એક પ્રકારની આવક છે. આવક છે એટલે નફા નુકસાન ખાતાની અંદર લખી શકાય. તો કે નફા નુકસાન ખાતાની અંદર વ્યાજ કેટલું મળ્યું? તો કે 4200 રૂપિયા. એની સેકન્ડ અસર અપાઈ ગઈ. અન્ય માહિતી: દેવાદારે આપેલો વટાવ. આપેલો વટાવ એટલે અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલો વટાવ. તો કે આપેલો વટાવ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખ્યા આપણે 9750. તો આપેલ વટાવ એટલે દેવાદારની જમા સાઈડ. આપેલ વટાવ 9750. લેણદાર પાસેથી મળેલો વટાવ. મળેલો વટાવ એટલે લેણદારની ઉધાર બાજુ મળેલ વટાવ. તો કે મળેલ વટાવ કેટલો છે? 5800. નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ 5800. લેણદારોને વેચાણ શેરો કરીને આપેલી લેણી હુંડી 15000 છે. પૈકી ₹3000ની એક હુંડી છે ની નકરાય છે. નકરાય છે ઊંડી. તો ઊંડીની અંદર આપણે ધ્યાન આપજો કેટલાની ઊંડી છે એ જોજો. શું કીધું છે? લેણદારોએ વેચાણ શેરો કરેલી લેણદારોએ વેચાણ શેરો કરીને આપેલી લેણી હુંડી 15000. 15000. તો લેણી હુંડીનું ખાતું છે એ આપણે બનાવ્યું છે. તો કે યસ, લેણી હુંડીનું ખાતું છે એ બનાવ્યું છે. અને લેણી હુંડી એટલે લેણદારનું ખાતું છે આપણી પાસે. તો આપણે શું કરશું? લેણદાર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. વેચાણ શેરો કરેલી આપેલી હુંડી 15000. વેચાણ શેરો કરેલી હુંડી લેણદાર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. તો લેણદાર ખાતાની ઉધાર બાજુ આપણે મૂકશું લેણદારનું ખાતું ઉધાર છે ને બાજુ મૂકશું લેણી હુંડી જમાનું કારણ. આ પેલા 15000ની આપણે આપી. લેણી હુંડીનું ખાતું આપણી પાસે છે. તો કે યસ, લેણી હુંડીના ખાતાની જમા બાજુ આપણે લખશું લેણદાર ખાતે. હવે એ હવાલો આપણે આગળ વધારીએ છીએ. 15000 જે પૈકી 3000ની હુંડીઓ છે એ નકરાઈ છે. 3000ની હુંડીઓ છે એ નકરાઈ છે. એ હુંડીઓ નકરાય એટલે આપણે દેવાદાર ખાતે ઉધાર અને લેણદાર ખાતે જમા. નકરાઈ એલી હુંડી દેવાદાર ખાતે ઉધાર 3000 અને તે લેણદાર ખાતે જમા 3000. તો દેવાદારનું લેણદારનું ખાતું, દેવાદારના ખાતાની ઉધાર બાજુ લખશું લેણદાર ખાતે કૌંસમાં નકરાયેલી હુંડી એટલે ખ્યાલ આવે. લેણદારના ખાતામાં જમા સાઈડ લખશું આપણે દેવાદાર ખાતે નકરાયેલી હુંડી 3000 રૂપિયા. હંમેશા વેચાણ કિંમત ઉપર 33.1/3 નફો મળી રહે એ રીતે માલ છે એ વેચવામાં આવેલો છે. તો વેપાર ખાતા ઉપર આપણે 33.1/3 લેખે નફો એ મળવો જોઈએ વેચાણ ઉપર. તો આપણે સૌપ્રથમ આગળના સમને જેમ થશે
કે વેપાર ખાતા ઉપર છે એ આપણે નફો અગાઉ મળી શકે એવી પોઝિશન છે, તો આપણે વેપાર ખાતાની અંદરથી દરેક વસ્તુઓ છે એ જોઈ લઈએ અને કઈ વસ્તુઓ બાકી છે એને આધારે આપણે નફો છે એ જોઈ શકીએ છીએ. તો અહીંયા જુઓ બધાયનું ધ્યાન, વેપાર ખાતાની અંદર આપણે એ હવાલો આગળ કરી શકશું નથી. હજી તો આમાં એક શરૂનો સ્ટોક અને આખાનો સ્ટોક જ બોલે છે, એ સિવાય કંઈ બોલતું નથી. તો એ લીટી આગળ રાખશું. આપણે તમામ વેચાણ તથા તમામ ખરીદી માત્ર શાખ પર જ થાય છે, કે જે ખરીદ અને વેચાણ કરીએ છીએ એ બધું કોના મુજબ થાય છે, તો કે શાખ પર. અને ફર્નિચર ઉપર વાર્ષિક 10% લેખે ઘસારાની જોગવાઈ છે એ ગણવાની છે. ફર્નિચર ઉપર 10% લેખે શું ગણવાનું છે, તો કે ઘસારાની જોગવાઈ છે એ કરવાની છે. તો હવે આપણે પહેલાં સૌપ્રથમ તો આપણે ફર્નિચર છે ને એ એના ઉપર આપણે ઘસારો છે એ એક ગણી લઈએ. તો ફર્નિચરનું ખાતું જોવો અહીંયા છે, તો ફર્નિચરનો ઘસારો તો આ ફર્નિચરનો ઘસારો અહીંયા શરૂની બાકી કેટલી છે, તો કે 43,000. તો 43,000 ઉપર આપણે કેટલા ટકા લેખે, 10% લેખે એક યરનો ઘસારો આપણે ગણવાનો હોય, તો એ આપણે આવે અહીંયા 4300 રૂપિયા. અહીંયા પ્લસ વધારો આવ્યો છે, કેટલો આવ્યો છે, તો કે 8,000નો. એના 10% એટલે આપણે 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો પૂરું 3 મંથ જ આવશે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે હિસાબો છે. તો એ 3 મહિનાનો ઘસારો કેટલો થાય, તો કે 200 રૂપિયા. તો 4500 રૂપિયા છે ને ફર્નિચરનો ઘસારો છે. તો ફર્નિચરનો ઘસારો ક્યાં લખાય, તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો કેટલો, તો કે 4500. પાકા સરવૈયામાં ફર્નિચર તો છે જ નહીં હજી, તો એમાં ઘસારો આગળ મૂકી દઈ છે 4500 રૂપિયા. ચાલો હાલો, એ વસ્તુઓ છે એ બધી આપણે અહીંયા કરી લીધી ફર્નિચરના ઘસારાવાળી. હવે આપણે વેચાણ કિંમત ઉપર એટલો નફો અને તમામ ખરીદી અને વેચાણો છે એ બધા ઉધાર કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં જોઈ શકીએ છીએ શરૂનું સ્થિતિ દર્શક નિવેદન. જો શરૂના સ્થિતિ દર્શક નિવેદનની અંદર કોઈ વસ્તુઓ બાકી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો કે સ્ટોક તો છે, દેવાદારે છે, લેણી ઊંડીમાં ડેશ છે એટલે શોધવાની ન જ આવે. ફર્નિચર છે, અગાઉથી ચૂકવેલું રોકડ અને બેંક છે, લેણદાર છે, ચૂકવવાના બાકી છે. તો શરૂની મૂડી ગોતી લઈએ આપણે. તો શરૂની મૂડી તો ખાતું છે એ પેક કરીએ છીએ 2,30,000. $2,30,000 પેક કરો એટલે 1,36,000 શરૂની મૂડી મળે તમને. એ પાકા સરવૈયાની અંદર શરૂની મૂડી મૂકી દો 1,36,000.